257 ગુણ અહીંયા અત્યારે ઘઉંનો લોટ અહીંયા રાખવામાં આવ્યો 5000 લોકોને શાક થઈ જાય એવડો ટોપ છે ને બરાબર આ રસોડામાં 2 ગામનો તે 450 માણાનો ટાપ છે બરાબર મિત્રો આટલી વિશાળ જગ્યામાં શાકભાજી રાખવામાં આવ્યું છે અહીંયા શીરો બની રહ્યો છે ને આ શીરો હર હર મહાદેવ દોસ્તો આપણે ફરી આવી ગયા છીએ અત્યારે પરબધામ ખાતે અને પરબધામમાં ચાલી રહ્યું છે મોટા પાયે રસોડું તો એ રસોડામાં 12 લાખ લોકો જેવું અંદાજિત લોકો આવવાના છે તો એ લોકોનું રસોઈ અને પ્રસાદ કઈ રીતના બનશે એ હું તમને બતાવવા માટે આવી ગયો છું અને કઈ કઈ મશીનરીમાં બનશે એ હું તમને આગળ વિડીયોમાં બનાવું તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ રીતના બધી અલગ અલગ વસ્તુ મસાલાની પેટીઓ રાખેલી છે એમાં લખેલું છે એ રીતના બધું રાખવામાં આવે છે અને અહીંયા આ ટાઈપ બધું કટિંગ કરીને શાકભાજી ફેરેટ રાખવામાં આવે છે અને અહીંયા હું તમને બતાવું કે આ આખો ટોપ શાક બનાવેલું છે અહીંયા આ ટોપમાં દાળ બનાવેલી છે અને બધી મશીનરી ઓટોમેટિક છે આમાં ટોટલી વસ્તુ ગરમ થઈ જાય છે આ અહીંયા દાળ છે આ દાળનો ટોપ છે આ અહીંયા ભાતનો ટોપ છે અને અહીંયા આમાં ભાત જ રાખવામાં આવ્યા છે દોસ્તો આમાં અત્યારે ગુંદી બની ગઈ છે અને આ લોકો અહીંયાથી ભરીને આગળ લઈ જાય છે તો મિત્રો આ મશીન છે ઓટોમેટિક ને આમાં અત્યારે શીરો કરે છે શીરો આમાં શેકાઈને અને નીચે ઉતારે છે હવે એની આગળની પ્રોસેસ ચાલુ થઈ જાય દાદા આમાં શું બનાવે છે લાપસી છે ફાડા લાપસી બરાબર ફાડા લાપસી માટે બનાવે છે હા હા શું કર્યું દાદા ભડકું શેકું છે હા અહીંયા બધી અલગ અલગ મશીનરી રાખવામાં આવી છે અહીંયા શીરો બની રહ્યો છે ને આ શીરો આ રીતની મશીન હલાવવામાં આવી રહ્યો છે સિસ્ટમથી જ થાય છે અહીંયા આ તેલનું ભરેલું છે અત્યારે આટલા ડબ્બા તો તેલ રાખવામાં આવી ગયું છે અહીંયા આ બધા લોટના ટુકડા રાખેલા મોટા મોટા પાવડાથી આ બધું શીરોને એવું હલાવવામાં આવે છે અહીંયા પણ આ ગુંદી બનાવીને રાખવામાં આવી છે અહીંયા પણ આ બધું બને છે અંદર આવી રીતના ચાલી રહ્યું છે અને માણસો પણ ઘણું આવી ગયું છે અહીંયા બેનો આવી ગયા છે સત્સંગ કરે છે
આ બધું શેમાં બનતું છે પણ આટલા બધા ટોપ રાખવામાં આવ્યા છે. અને આ છે મિત્રો બટેટા, અને બહુ જાજા બટેટા અહીંયા સ્ટોરેજ કરેલા છે, તો જ આટલા લોકોમાં આ બધું પૂરું પડતું હોય છે. મિત્રો આપને એવું થાય છે કે અત્યારે એટલા બધા લાખ લોકો અહીંયા આવવાના છે, તો રસોડું કઈ રીતના બધું થતું હશે અને શાકભાજીને એવું ક્યાં બધું રાખતા હશે, તો હું તમને બતાવું કે આટલું બધું શાકભાજી અહીંયા રાખવામાં આવ્યું છે. બધા અહીંયા રીંગણ છે, દૂધી છે, કોબીજ છે, મરચા, ટમેટા, આદુ બધું જ અહીંયા રાખવામાં આવ્યું છે. મિત્રો આટલી વિશાળ જગ્યામાં શાકભાજી રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અત્યારે શોર્ટિંગ થાય છે. મિત્રો અહીંયા સૂલ બનાવેલી છે, 1 2 3 ને 4. આ ચારે સૂલ ઉપર અહીંયા રોટલી બનાવવામાં આવે છે, અને તમે જોઈ શકો છો કેવડી મોટી મોટી સૂલો બધી બનાવવામાં આવી છે. અને સામેથી ઓલા રોટલીના આ જે રહ્યા ને ઈ આપણે ફૂકી ભાજી, ફરાળીઓ, સેવડો ને એના આવડા આઈ લગી. બરાબર. અહીંથી જે આવ્યું ને આગળ ઈ દાળ શાક. તો મિત્રો ટોપ પણ એવડા બધા મોટા મોટા રાખવામાં આવેલા છે. આ ટોપ બધા મોટા. આ બટેકા કાપવાનું મશીન 1 મિનિટમાં 4 મણ બટેકા કાપે. અચ્છા, આ બટેકા કાપવાનું મશીન 1 મિનિટમાં. 1 મિનિટમાં? અચ્છા, 1 મિનિટમાં 4 મણ બટેટા કાપે છે આ મશીનમાં. સીધો કોથળી દવણું કરેલા હોય ને સીધા ઠલવવાના, ઠલવી દો એટલે કાપી નીકળી જાય. તમે દાદા કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? અહીં મારે 47મું વર્ષ હાલે છે ને ટ્રેક્ટર લઈને આવું છું. બરાબર. સરખા, અમારું ગામ બાબરા તાલુકાનું. હા. સરખા, બરાબર. અમરેલી જિલ્લો લાગે અમારે. તમે અહીંયા રસોડામાં શું કામ કરો છો? મેનેજમેન્ટ કરો છો? મેનેજમેન્ટ અને દાળ શાકનું જે વસ્તુ જે ઘટતી હોય ટ્રેક્ટર પૂરી પાડવાની ને અહીં મારી નીચે અમારા ગામના 40 લોકો અને મોનપરના થઈને 450 માણાનો અમારો ટાપ છે અહીંયા. બરાબર. આ રસોડામાં 2 ગામનો થઈને 450 માણાનો ટાપ છે. બરાબર. તમારા ગામનો 450 લોકો અહીંયા છે? મોનપર અને સરખા 2 થઈને. બરાબર. 2 ગામના થઈને 450 લોકો, તો દાદાના ગામના અને બાજુના ગામના થઈને 450 લોકો અહીંયા સેવા આપી રહ્યા છે. નિસ્વાર્થ ભાવે બધા સેવા આપે છે. રસોડું ચાલે છે અને અહીંયા આ બધા લાકડા સ્ટોરેજ કરવામાં આવ્યા છે, કેમ કે બધી રસોઈ લાકડાથી જ અહીંયા થાય છે. અને આગળ છે ઘંટી કહેવાય છે. તો ચાલો આપણે અંદર જઈએ. આ દાદા વર્ષોથી અહીંયા દળે છે. આ દાદા જે તમે જોવો છો એ વર્ષોથી અહીંયા દળવાનું કામ કરે છે. બધું અંદર આવે પણ પેલા દાદાને લેવો પડે ને પછી લોટ દળેલો છે અહીંયા ચાલુ છે. આ બધું પણ અહીંયા સ્ટોરેજ રાખ્યો છે, કેમ કે 12 થી 15 લાખ લોકો અહીંયા આવવાના છે. એ લોકોનું આ બધું બનાવવાનું કઈ રીતના બનાવવું અને કઈ રીતના પૂરું પાડવું એ બધા વ્યક્તિઓએ પોતે જ જવાબદારી લઈ લીધેલી છે. અચ્છા, આ રવો છે જે શીરો બનાવવા માટેનો રવો આવે છે. મહાપ્રસાદ. બરાબર. આ મહાપ્રસાદ માટે આ રવો વપરાય છે. તે રવો દળેલો છે. આ રોટલી ટોટલ જેટલી ગુણી તમે જોવો છો એ બધી 257 ગુણી અત્યારે ઘઉંનો લોટ અહીંયા રાખવામાં આવ્યો છે. આ ઘંટીઓ બધી દળવાની. તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? બરાબર. 30 વર્ષથી અહીંયા સેવા આપો છો. બરાબર. અષાઢી બીજ હોય ત્યારે આ દાદા અહીંયા આવી જાય છે ને સ્પેશિયલ લોટનો દળવાનું જ કામ કરે છે. અષાઢી બીજ હોય છે ત્યારે આ દાદા અહીંયા આવી જાય છે અને સ્પેશિયલ લોટ દળવાનું કામ અહીંયા કરે છે. અને અવિરત સેવા આપે છે 30 વર્ષથી આ દાદા.
મિત્રો તમે જોઈ શકો છો કેવડા મોટા ટોપમાં અત્યારે દાળ બની રહી છે. અને અહીંયા શાક બની રહ્યું છે. 4 થી 5,000 લોકોને શાક થઈ જાય એવડો ટોપ છે અને અત્યારે શાક બની રહ્યું છે. અહીંયા પાણીનો ટાંકો છે રસોડાની બહાર અને અહીંયા આજે તમે જોવો છો સામે એ કોઈ કૂવો નથી પણ એક ટોપ જ છે. એમાં પણ એક વખત દાળ બનતી હતી એવું દાદાનું અંદરથી કેવું હતું. મિત્રો આજના વિડીયોમાં એટલું જ. કાલે આપણો વિડીયો ફૂલ રસોડાનો આવશે તો બધા મિત્રો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો બધા તમને ફટાફટ મળતા રહે. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ.